પંજાબમાં તાજેતરના ભારે વરસાદથી પીડિતોને સહાય પહોંચાડવા ગીર સોમનાથ જિલ્લાના ગીરના એક સાધુ કમલાચરણ બાપુ આજરોજ પંજાબ જવા રવાના થયા છે। ત્યારે સાધુ કમલાચરણ બાપુએ જણાવ્યું હતું કે માનવ સેવા જ પરમ ધર્મ છે અને આવી મુશ્કેલીની ઘડીમાં સૌએ પીડિતોને મદદરૂપ થવું જોઈએ। તો તેમણે તેમની સાથે ખાદ્ય સામગ્રી, દવાઓ તથા જરૂરી સામાન પણ લઈ જવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિક લોકો અને ભક્તો પણ આ સાધુને આ માનવ સેવા યાત્રા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે। ફલારી હું શ્રી ભુલેશ્વર ધામમાં રહું છું છેલ્લા 42 વર્ષથી અને અહીંયા ભોજન ભજન ને સેવા એ ત્રણેય ચાલે છે। અને અત્યારે આપણા દેશમાં જો કે માં ભારત દેશમાં આપણા પંજાબમાં બહુ ભયંકર પ્રકૃતિનો પ્રકોપ થયો છે। એટલે એ વ્યક્તિઓ બિચારા બહુ અત્યારે ગંભીર પરિસ્થિતિમાં છે। એટલે ભુલેશ્વર દાદાએ પ્રેરણા કરી કે તું પણ કંઈક લઈ જા, ફૂલ નહીં તો ફૂલની પાંખડી। કેમ કે આમ બતાવ્યા છે આપણે વેદોમાં પત્રમ પુષ્પમ ફલમ તો એમ ભક્તિ પ્રેક્ષિતી આપણે પત્ર પુષ્પ જે કંઈક જે છે તમારા અમારા આજુબાજુના બધાના સાથ અને સહકારથી અહીંયા અમારે જે કંઈક બન્યો છે એમાં અમુક ગોળ ચોપડી છે અને ગાંઠિયા છે, બેયનો એક ગાડો ભરાઈ ગયો છે અને ભરીને ત્યાં લઈ જાઉં છું। અમારા જે અતિ પ્રિય મહેમાનો છે જો પ્રકૃતિને સાથે યુદ્ધ કરે છે અને જે ઝઘડે છે એને માટે અમે ભરીને જઈએ છીએ અને ત્યાં અમારા બધાને ઠાકોર ભુલેશ્વર દાદાનો પ્રસાદ આપી અને આપણે જીવનને ધન્ય બનાવશું। અને ભગવાનને પ્રાર્થના કરું છું યહાં કુશલ સબ ભાંત સ્વાયુ વહાં કુશલ રાખે રઘુરાઈ। કેમ કે હું સાધુ છું એટલા જ માટે પરમેત સરસ ધર્મ નહીં ભાઈ પર પીડા સમ નહીં અજમાઈ પરમાર્થ કરવું જોઈએ। એટલે પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપ સૌને એવી ભક્તિ ઓર શક્તિને સાથે પ્રગતિ આપે છે કે જીવનમાં ખૂબ આગળ વધો અને આનંદ કરતા રહો અને ભગીરથ કાર્યમાં આગળ રહો। જય શ્રી રામ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।